ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક ખતરનાક ચેલેન્જ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે કરવાના છીએ 24 કલાક ચેલેન્જ, એ પણ પાછા વાનમાં. એટલે આજે અમને તો ભાઈ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડશે. એટલે તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી અમે ટોટલી 3 જણા વાનમાં રવાના છીએ 24 કલાક. એક એક અમારા વિક્રમભાઈ અને એક અમારા હાર્દિકભાઈ. રેડી છો ને? રેડી ફૂલ. તો ગાઈસ અમે તો ખતરનાક ઘેરથી બધું જમીન આવી ગયા છે. જુઓ ભાઈ, તાપે ખતરનાક લાગે છે અને મેં પાછું વાનમાં રવાન છે. વાનમાં પાછી બિલકુલ એસી ને એવી કોઈ સુવિધા નથી. અત્યારે બફારો મારે છે. બફારો મારે છે. ગાઈઝ વાનના તમે ઇન્ટેરિયર જોઈ લો મારા ભાઈ, પણ અંદર એસી ની બિલકુલ પણ સુવિધા નથી. એટલે ખતરનાક બફારો મારવાનો છે અને ગરમી પણ જોરદાર લાગવાની છે. બાકી જો આ દરવાજો તો બિલકુલ બગડી ગયેલો છે. એટલે આ દરવાજો તો ખોલવા જ ના પડે છે મારા કાકાએ. ખાલી પેલા દરવાજાથી ખોલવાનું અને પછી અંદર બેસી જવાનું. જો અંદર ભાઈ આ પ્રકારની 2 સીટો આવેલી છે, એક આ સીટ અને એક સામે આ સીટ. એટલે ઊંઘવાની તો બિલકુલ ખતરનાક મજા આવી જવાની છે. બાકી જો રમવા માટે આપણી બધું સાધન સામગ્રી લઈ લીધી છે. ગાઈઝ ફાઇનલી આપણી ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે. તમને બતાવીએ ત્યારે હાલ કેટલા વાગ્યા છે. 11:57 થઈ ગઈ છે. અમે કાલે આપણે 11:57 વાનમાંથી નીચે ઉતરવાના છે. અમે ટોટલ 3 જણા છીએ. જોઈએ કે શું થાય છે. બરાબર છે? તો ચલો તાન આપણે થોડા ફ્રેશ થતા આવીએ, ગાડી થોડી આગળ ફેરવતા આવીએ. અરે ગાઈઝ આ ગાડીમાં થોડી બેન્ડેજ બગડેલી છે, એના કારણે દર વખત આવું થતું હોય છે. અરે સેકન્ડ ટ્રાય બી બગડી ગયા. यस, मैंने कर दिखाया मैंने. चलो बाय बाय. ગાઈઝ અમે નીકળ્યા હતા બહાર, પણ આગળ એક ઝાડ કપાઈ છે એટલા માટે અમે ઉભા થઈ ગયા છીએ. જુઓ ભાઈ, બહુ મોટું રિસ્ક છે આગળ. મિત્રો આપણે આવી ગયા છીએ રૂપાલ કંપ. કીધું પહેલા આપણે સરસ મજાનો શેરડીનો રસ પી લઈએ, પછી ચેલેન્જ કન્ટિન્યુ કરીએ. બરાબર છે? કારણ કે આખો દિવસ 24 કલાક આપણે વાનમાં રહેવાનું છે. એટલે થોડુંક હાર્ડ તો છે, પણ થોડી અંદર એનર્જી મળી જાય ને તો એના કારણે થોડીક દુગની મજા આવી જાય. બાજી તમારો નાકો છે ને થોડું પોકું લાગે છે. નાકો વાકો નહીં લે યાર, આ કેમેરાનું એંગલ થોડું એવું છે. તું કરજો નાકવાનું કાઢ્યો કરી દે તું. ગાઈઝ રૂપાલ કંપામાં મસ્ત મજાનો શેરડીનો રસ પીધો અને લગભગ અડધો કલાક જેવો આપણે ટાઈમ પસાર કર્યો છે. એટલામાં મારા ગામના નજીકમાં એક મોવડો છે, તો નેચર ઉભા રહીએ અને મસ્ત મજાની કેરમ રમીએ. મિત્રો ખતરનાક ભૂખ લાગી છે એટલે આપણે આવી ગયા છીએ રૂપાલ. મેં મંગાયા છે 2 હેપી બિસ્કિટ. હાર્દિકભાઈ કોણ ખાવાના છે? મોતી લે હાર્દિકભાઈ તો બધું પલાર્યું. એટલે ફોન બગાડી લે વિક્રમનું ફોન બગાડ્યો ભાઈ. ગાઈઝ આપણે મોવડા નીચે આવી ગયા છે. ઓય મસ્ત મજાની આપણી વાન ગાડી ઊભી કરી દીધી છે. આમાં પ્લાનિંગ એવું છે કે આપણે બધા કેરમ રમે. તો ચલો મિત્રો, આપણે એમાં થોડી વાર પહેલા બોર્નવિટા પી લઈએ અને પછી કેરમ રમીએ. બરાબર? એટલે હું બોર્નવિટા પીવાથી છે ને એનર્જી મળી રહે છે શરીરમાં. થોડુંક લઈએ. બરાબર? અલે જોઈ ગાઈસ, ગુજરાતી લોકો આવા હોય. મિત્રો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને પહેલા રાઉન્ડમાં મેં કાઢી છે 300. બરાબર? હું 300 કાઢીશું. અમે બે 300 કાઢી છે. અને હાર્દિકભાઈ કેટલી કાઢી છે? જુઓ મિત્રો, કેટલી કાઢી છે? મેં 1700 કાઢી. 1700 એમ? 1700. બરાબર. બીજો રાઉન્ડ ચાલુ થવાનો છે 300 એ. અને વિક્રમભાઈ તો ગેમ માંથી બહાર નીકળી ગયા. એક કે ના કાઢી, 0. ઓલ આઉટ થઈ ગયા. 2000 years later.
મિત્રો સવારના 12 વાગે ચેલેન્જ આપણે ચાલુ કરી છે અને અત્યારે કેટલા વાગ્યા છે તમને બતાવીએ. 1 વાગ્યા અને 39 મિનિટ થઈ ગઈ છે અને મને લાગી છે જોરદાર. સમજી ગયા ને તમે બધા? તો આપણે વાનમાંની ઉતરવાના નથી, ખાલી વાન ઉપર ઊભા થઈ જઈએ અને મસ્ત મજાની કરી લઈએ. એવું તમને વિડીયોમાં બતાવી નાખીએ, પણ આ તો તમને કીધું બરાબર છે. એટલે તમે બધા કદાચ કોમેન્ટ કરો કે ભાઈ તમે આ બધી વસ્તુ તો મને નથી થઈ બરાબર, તો એ બહાર નીકળ્યા કે નતા નીકળ્યા, એટલે મેં તમને સ્પેશિયલી કહી દઈએ પહેલા એડવાન્સમાં. ગાઈઝ આ દીકરા પાછળ લઈ જાવ, હા દીકરા આગળ બી આવું એટલે પાછો તક પણ પાછો તાલે આ દીકરા એટલે હું નહીં પાછા એટલે એ ગાઈઝ વિક્રમ ને હાર્દિક બે લડે. જો આ બાદ તો પેલું રોવા છે વિક્રમ. એ વિક્રમ હાર્દિક ઓમ કા કરી દી ભાઈ કે અલે મેં હું કરશી તારા વોકમાં ઉધી જા. અરે મને મારી છોડી જોઈ ગાલ્યો ઓન વોકમાં ગોદો ગાલ્યો છે અને તું એવું કહી લે, તું શું ગોદો ગાલી લે વિક્રમ? રોવો છે કહો હશે લે. આ બાદ જોજે વિક્રમ. વિક્રમભાઈ નું ફેવરેટ ગીત આવ્યું ભાઈ. ભુવા પડી કરવા જતા ભુવા મારા ઘુંઘરૂ વેચ મોડ્યો પડ્યો. બસ લે બસ. ગાઈઝ ફાઇનલી 3 વાગ્યા અને 14 મિનિટ થઈ ગઈ છે. આમ આપણે જઈએ છીએ ઘેર. એટલે જો કે મસ્ત મજાની ચા બનાવી છે તો મારા પૈયાના મારા ગામમાં ખેકરી છે કે ત્યાં બોલાવી દઈએ અને મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ચા પીએ. ગાઈઝ ફાઇનલી આપણે સ્ટેન્ડ બધાઈ ગયા છીએ. જુઓ અમારા પિતા, અમારા પપ્પા ચા લઈને આવશે. જુઓ છે બાજ્યા. હા બઢિયા ચા હે. ખારી બિસ્કિટ સાથે ચાય. ચેલેન્જ કરવાનો ઉદ્દેશ્ય શું છે ખબર છે તમને? કે કદાચ જો ઘરવાળા આપણને ઘરમાંથી કાઢી મેલે ને તો આપણને એકલા રહેતો ફાવે. હું રહેતો ફાવ? એકલા રહેતો ફાવે. હા એટલે આજે આપણે વાનમાં ચા પીવાની છે 24 કલાક. 24 કલાક ચા નહીં પીવાની કઈ પણ વાનમાં તો પીવાનું છે. ગાઈઝ અમારા જૂના મિત્રો છે મારો. ગાઈઝ મારે ઘરનું કામ કરવાનું છે એટલે ચેલેન્જમાં આટલે હું જઈએ તો ભાઈ હો દુઃખ ના કરતા તમે. ગાઈઝ અમારા ભાઈ અમારા ચેલેન્જમાંથી બહાર નીકળે છે કારણ કે અમે 2 ભાઈ છે એટલે એક ભાઈ ઘેર રહું પણ બધું કામ કરવા માટે, એટલે મારા નાના ભાઈ બધું કામ કરાય બરોબર. મારા પણ પૂરી મદદ કરાય. ગુરુ ચાલુ કરજો, ગુરુ દેખાડે તારો બાવા. હા હું જઉં છું. સારું કયો? રોતો નહીં. ના હું કરું ના રોતો નહીં. ગાઈઝ ગોમના જોબ આવી ગયા છે અને જો બધા મારા ગોમના મોટા વડીલો બધા બેહી રહ્યા છે. ગાઈઝ પાછા એવા લોકેશન પર આવી ગયા છે મોબરાના નીચે, કારણ કે ગોમમાં જે આપણે મારા ભાઈ મસ્ત મજાની ચા પાઈ દીધી એટલે દિલ ખુશ થઈ ગયું બરાબર છે. આઈફોનમાં બેટરી જલ્દી ઉતરી જાય છે એટલા માટે આપણે લાયા છે પાવર બેંક. ગાઈઝ 4 વાગ્યા 15 મિનિટ થઈ ગઈ છે. આમ પાછા આપણે થોડી વાર કેરમ રમી નાખીએ. ભાઈ કેરમ નો બધો બોક્સ તૈયાર કરી દીધો છે અને આમ તો ભાઈ વિક્રમભાઈ, ડેનિશભાઈ અને ભાવોજી ખાલી 3 જ જણા વધ્યા છે અને જોઈએ કે ભાઈ એન્ડ સુધી કોણ ટક્યું રહેશે. ગાઈઝ કેરમ ની ખતરનાક મુવમેન્ટ આવી છે. જો કે વિક્રમભાઈ તો બહાર નીકળી ગયા છે આ વખતે. ડેનિશભાઈ ને ખાલી એક જ કુકરી વધી હતી. 100 અમે રમ્યા છે અને ફાઇનલી જુઓ ભાઈ એક જ કુકરી વધી છે બરાબર. યસ ડેનિશભાઈ આવી ગયા ને. તાણ પછી યસ કોંગ્રેચ્યુલેશंस बाबाजी फॉर कैरम मास्टर, आपका नॉमिनेट हो चुका है. अरे मैं तो गिफ्ट आप मुझे दे दो. સો જીતે હારી ગયા मुझे जीते हो. ગાઈઝ ઓમ જોવા જઈએ ને તો બધાને કોમ કરીને થાક લાગે અને આજે આપણને બેહીને થાક લાગ્યો છે. બોલો ઢેંટેણે વેલકમ હાર્દિકભાઈ મેગી વાલા. આય બંકો. અરે વાહ ભાઈ વાહ. અલા કુશિયા ભાઈ 2 બોટલ મોઘી. ના ભાઈ 2 બોટલ પોણી પકડો લે. એક તપેલી મેગી આઈ સરે મહારાજ. ચમચો આવી છે લે મહારાજ. હા કરાવો છે લાગે તો ઉપર હેલે. હાઉ ટ્રેક્ટર આવી જવા દો લે બાબાજી. લાવ ભાઈ. વાહ ભાઈ વાહ. મિત્રો મસ્ત મજાની હાર્દિકભાઈ મેગી બનાવીને આવી ગયા છે તો લેડો તારા આપણે થોડું નાસ્તો કરી લઈએ.
મસ્ત મજાની મેગી ખાઈ લીધી છે. અમે આપણે નીકળ્યા છીએ રૂપાલ. કીધું રૂપાલ જઈને મસ્ત મજાની છાશ પીએ અને ઝાંઝરી માતાજીના દર્શન કરીએ. ગાઈસ જુઓ મોર ડિસ્કો કરે છે કે મારું મન મોર બની થને ગાટ કરે, મારું મોર બની થને ગાટ કરે, મારું મોર બની થને ગાટ કરે. મિત્રો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ રૂપાલ ઝાંઝરી માતાજીના મંદિરે. અમે બહારથી જ દર્શન કરવાના છીએ કારણ કે અંદર આપણે જવાનું નથી. 24 કલાક ચેલેન્જ છે એટલા માટે. માડી તારા કોળે માથું. રૂપાલ ગામે છાશ પીવા માટે આવી ગયા છે. કોઈને ઉતરવાનું નથી, બરાબર છે? એટલે જો અમે આ બાજુ વિક્રમભાઈ પણ અંદર બેહી રહ્યા છે, પાછળ મારો ભત્રીજો અંદર બેહી રહ્યો છે, અને તો એક અમારો નાનો મિત્ર મળ્યો છે, એને મોકલ્યો. મેં કીધું તું ભાઈ છાશ લેતા હે. થેન્ક યુ મારા ભાઈ. હો થેન્ક યુ. લ્યો 2 રૂપિયા વાપરજો. ઓકે ગાઈઝ 6:45 થઈ ગઈ છે અને થોડી ઊંઘી આવે છે, પણ હજી સુધી કોઈ ઉતર્યું નહીં મોયથી. નહીં લે, મન લાગે છે ખબર નહીં યાર કોણ છે. મન લાગે તેને જીતી જાય. શું લે, કોઈ ઉતરવા જ નહીં માગતા યાર. હે અને જો પેલા ભાઈ છાશ આલી છે ને, તે છાશમાં તો બધું બરફ બની ગયેલો છે, એટલે છાશ પીવાય છે ને. હાય ભાઈ બાવાજી બોલો ભાઈ. ડેનિશને ઘેર લેવા આવી સમ હતી. મમ્મીએ કીધી છે એવું છે એમ? વાત સાચી છે. મમ્મીએ કીધી કે મારે ડેનિશ ભૂખી છે. મેં કીધું બધું દુખાવા આવી છે ને, પણ કે ઘેર લઈ જવો પડે અમારે. એવું? આવો પણ તમારા ડાસાન શું છે? હું ડાસાન ડાસા નહીં ઉતર્યું, ડાન્સ કરો ડાસુ. તો ગાઈઝ જુઓ આપણે હવે જોઈએ છીએ આરપીએલ રામપુર પ્રીમિયમ લીગ. જુઓ ભાઈ મસ્ત મજાની મેચ ચાલે છે અને આપણે અહીંથી નિહાળી રહ્યા છીએ. ચલ ડેનિસ બાય બાય. બાય બાય. ટાટા સી યુ. રોટો ની પાછો દેના. ટીમમાં ટોટલ 4 વ્યક્તિ હતા. એમાં હાર્દિકભાઈ છૂટ્યા, ડેનિસભાઈ છૂટ્યા, આમ ખાલી 2 જ વધ્યા છે. હા ગાઈઝ મેચ જોઈને કંટાળો આવ્યો છે એટલે આપણે મજીએ છીએ તબેલા. હા તબેલા થોડી બેહીએ. તો કેટલા વાગ્યા છે ખબર તમને બતાવું. 7:10 થી છે અને અત્યારથી એટલા બધા કંટાળ્યા છે ને ખતરનાક, અને ગરમી જોરદાર લાગે છે.